નમસ્કાર મિત્રો, હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના આ વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કન્યા રાશિ માટે 13 એપ્રિલથી 19 એપ્રિલ સુધીનું સાપ્તાહિક રાશિફળ। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। તો સૌપ્રથમ આપના કરિયરની વાત કરીએ તો કેટલાક સાથીદારો તમારી કાર્યશૈલીથી અસંતુષ્ટ થઈ શકે છે મિત્રો। તેઓ સીધું નહીં કહે, તેથી સુધારાની તક ચૂકી શકો છો। જો પરિણામ અપેક્ષા મુજબ ન આવે તો તમારી યોજનાઓનું ફરી વિશ્લેષણ કરો। જરૂરિયાત મુજબ સુધારા લાવવાથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે। ત્યારબાદ જો આપના પારિવારિક જીવનની વાત કરીએ તો ઘરના સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો થવાથી માનસિક તાણ ઘટશે। પરિવારનું વાતાવરણ ક્યારેક તણાવપૂર્ણ બની શકે છે। ગુસ્સામાં કોઈ ખોટું પગલું ન લેવું, નહીં તો વાતાવરણ વધુ બગડી શકે છે। પરિવાર સાથે શાંતિ અને સમજદારીથી વર્તન કરવું। ત્યારબાદ જો વાત કરીએ આપના આરોગ્યની તો સ્વસ્થ રહેવા માટે પરિવારના સભ્યો સાથે નિયમિત યોગ કરો। માનસિક તાણમાંથી રાહત મળશે। પોતાના તેમજ પરિવારના સ્વાસ્થ્યની સંભાળ રાખવી જરૂરી રહેશે આ સમયે। ત્યારબાદ જો વાત કરીએ આપના પ્રેમ સંબંધ એટલે કે લવ રિલેશનશિપની તો પ્રેમ જીવનમાં નવો વળાંક આવી શકે છે। પ્રેમી કોઈ મોટું વચન અથવા તો અપેક્ષા રાખી શકે છે। ઉતાવળમાં નિર્ણય ન લેવો, વિચારવા માટે સમય લો અને ખાસ વિચારીને જ કોઈ પણ નિર્ણય ઉપર પહોંચો। સ્પષ્ટ રીતે વાતચીત કરવી વધુ સારું રહેશે। ત્યારબાદ જો વાત કરીએ આપના શિક્ષણની તો એન્જિનિયરિંગ, લો અને મેડિકલના વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે। વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાના સારા સમાચાર પણ મળી શકે છે। મિત્રોની મદદથી તકો મળશે। સખત મહેનત ચાલુ રાખવી ખૂબ જ જરૂરી રહેશે આપના માટે। ત્યારબાદ જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો આકર્ષક રોકાણ યોજનાઓમાં ઉતાવળ ન કરવી, પૂરતી માહિતી મેળવીને જ નિર્ણય લેવો। નિષ્ણાંતની સલાહ લેવી ખૂબ જ જરૂરી મિત્રો। ખોટા નિર્ણયથી આર્થિક નુકસાન થવાની શક્યતાઓ છે, તો ખાસ આર્થિક બાબતોમાં આપને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી રહેશે। કેતુ ચંદ્ર રાશિથી 12મા ભાવમાં હોવાથી માનસિક સ્થિતિ પર અસર થઈ શકે છે। શાંતિ, ધીરજ અને સમજદારી જાળવવી એ ખૂબ જ જરૂરી છે મિત્રો। દરેક નિર્ણય વિચારપૂર્વક લેવો। તો આ હતું કન્યા રાશિ માટે આવનારા સપ્તાહનું રાશિફળ। જો આપને વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।